4-5 દિવસ પાલક બટેટા અને પાલક પનીર જ હાલવાનું છે. ઓર્ગેનિક અમરદીપભાઈ ના ઘરથી ઓર્ગેનિક ઉગાડેલી પાલક. બગાડ ઓછો કરવો હોય ને એને કે બે એને પૂછી લો ને કે બેવું છે કઈ બેવું છે કે ક્યાં. તો હેલો ગાઈસ, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને મારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવારમાં અમે જઈ રહ્યા છીએ ભાવનગર. તો અત્યારે અમે પુરાઈ આવ્યા છીએ, ગેસ પુરાવા આવ્યા છીએ. ગેસ પુરાઈ રહ્યા છે, ઓલા ત્યાં ઊભા છે અને ગેસ પુરાઈને અમે જઈએ છીએ રાધિકાબેનને એમને જોડે લેવા. અને બચ્ચા પાટી બધી ઘરે છે, સૂતી છે. શુભ પ્રભાતમ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ અને જય મુરલીધર દાદા. એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ પછી ગામ જે વલભીપુરમાં આવેલું છે. મુરલીધર દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા છે, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. એટલે અત્યારે નીકળ્યા, ઉઠ્યા તો સવારના 4 વાગ્યાના. પણ તૈયાર થવાનું એટલે થોડી વાર તો લાગે જ. અને પછી ગેસ ને પેટ્રોલ બધું પુરાયું. પેટ્રોલ પૂરા નેશનલ હાઈવે ઉપર જઈએ, કદાચ આપણો ફર્સ્ટ ટાઈમ છે નેશનલ હાઈવે ઉપર, ધોલેરા હાઈવે ઉપર. કદાચ ના હોય પેટ્રોલ તો હોય જ, એટલે પેટ્રોલે પુરાઈ લીધું, ગેસ બી પુરાઈ લીધો અને હવે સીધા અહીંથી જઈશું પરાગભાઈના ત્યાં, પરાગભાઈ રાધિકાબેનના ત્યાં. અને વિજયભાઈ નો ફોન આવી ગયો છે, તો વિજયભાઈ પહોંચી ગયા છે, આપણે ફટાફટ પહોંચી જઈએ. એટલે ફટઘા કરીને પહોંચીએ પછી ગામ. તો ફાઇનલી ભાઈ અમે લોકો નીકળી ગયા છે પછી ગામ જવા માટે. અને સૌથી પહેલી બ્રેક પાડી છે, નેશનલ હાઈવે ચડીએ ને પહેલાં અમે બ્રેક પાડી છે નાસ્તા પાણી માટે. નાસ્તાનો ચા કરી લઈએ અને હું અહીંયા બહાર છું. આ લોકો શાંતિથી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, સીતારામ. રીવા તો બચ્ચા પાર્ટી સાથે અમે બધા નીકળી ગયા છે અત્યારે. પછી અમે બધા નાસ્તો કરવા આવી ગયા છે ઇસ્કોન ગાંઠિયામાં, કારણ કે ઘરવાળીએ ઘરે બનાવ્યો નહોતો. અમારે નાસ્તો અહીંયા કરવા આવવું પડ્યું છે. નાના એવા થોડાક એવા ગુસ્સાવાળા એક્સપ્રેશન આપ્યા છે, પણ સહન કરી લઈશું. રોજનું છે એવું પાછું એવું ના બોલે. મારે સાંજે ઘરે જવાનું છે. તમારે બધા તો મૂકીને નીકળી જવાનું છે. તો હા, બરાબર ને. ભૂલ ચૂક લેવી. એમને ચા પીવડાવો એટલે એમને મૂડમાં આવી જાય. તો ભાઈ આપણો એઝ અ ગુજરાતી તરીકે આપણો વસ્તુ તો હોવી જોઈએ. થેપલા તો પહેલાં હોવી જોઈએ ગુજરાતીઓને, અને કાઠિયાવાડ ન હોય એટલે વડીના ગાંઠિયા તો જોઈએ જ. અને મેઇન વસ્તુ આપણો ફાફડો. હા બેટા, મરચા ખાવા એટલે ગાંઠિયા તું મરચા ખાવા. ઓકે, રોકાયા છે ચિત્રકૂટમાં. કન્ટિન્યુ 2 કલાકથી દોડ કરતા હતા ને, એટલે આપણો બ્રેક લઈ લીધી છે અને બધા જઈ રહ્યા છે ચા પાણી કરવા માટે ફરીથી. તો ભાઈ પહોંચી ગયા છે અને અમરદીપભાઈ આવી ગયા છે. ગેસ્ટ એરિયામાં બેસી ગયા છે અમે લોકો. અમરદીપભાઈ વિશાળ ગ્રાઉન્ડની અંદર બહુ મોટા પાયે આયોજન. પછી ગામની અંદર મુરલીધર દાદાનો પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે ભાઈ. આ દાદાના પ્રસાદ માટેનું રસોડું ડિપાર્ટમેન્ટ છે. એટલો અલૌકિક છે ને કે આમ કલ્પના બહાર કહી શકીએ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેટલા મોટા તપેલા છે, તમે જોઈ શકો. અને મોન્ટાની દાળ છે, તપેલું ખાલી જસ્ટ જુઓ તમે. મોટા તપેલા બગાડ ઓછો કરવો હોય ને એને કે બે એને પૂછી લો ને કે બેવું છે કઈ બેવું છે કે જ્યાં ગરમી થાય એને પૂછી લો.
તો અહીંયા ભાઈ બધાનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. દાળ માટેનો અલગ છે, ભાત માટેનો અલગ છે, સબ્જી માટેનો અલગ છે. બધું અલગ અલગ થઈ રહ્યા છે. તો ભાઈ અમરજીભાઈના ઘરે સાંજના ટાઈમે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને બધા પાણીપુરીની લિજ્જત લેવા માટે બેસી ગયા છે. આ બધા અમદાવાદી અમારા અને દાદા અમરદીપભાઈના પપ્પા. ચેલેન્જ લાગી છે પરાગભાઈ જોડે અને અંકલ જોડે. જોઈએ હવે. ચલો અમે હથિયાર નીચે મૂકીએ છીએ. તો ભાઈ અમે આવ્યા હતા અમરદીપભાઈના ઘરે અને અમને મળી ગયા છે દાદાની મૂછો તમે ખાલી જુઓ કે આ જોવું છે ને તો ફક્ત ગામડાની અંદર જ તમને જોવા મળે. જુઓ, વાહ દાદા વાહ. આ છે અમારા રામા દાદા. મૂછ નહીં તો कुछ नहीं, मूछ नहीं तो कुछ नहीं. તો જો આ બધા જો આ બધા છે ને પાલક વીણી રહ્યા છે. 4-5 દિવસ પાલક બટેટા ને પાલક પનીર જ હાલવાનું છે. ઓર્ગેનિક અમરદીપભાઈ ના ઘરથી ઓર્ગેનિક ઉગાડેલી પાલક. પાલક ને અહીંયા પાછી કોથમરી લે. રાધિકાબેન એમનું બેગ ભરી લીધું છે. તો બધા જો પોતાના ખેતરમાં તો નહીં વેણ્યું હોય પણ અહીંયા વીણા છે આ બધા ભેગા થઈને. મારી માયુ પાલક તોડે છે. વાહ માયુ બધાય શું તોડે છે? જો બનાવો પ્લીઝ. માયુ અરે વાહ માયુ તું પણ કરે છે? પાલક તોડે છે. બોલો બેટા. પાલક તોડું છું. તોડે છે. રીવા શું કરે છે? પાનમાં તો એક ટાઈમ જમવાનું. રીવા શું કરે છે? પાલક તોડા. વાહ, કોથમીર, પાલક, બીટ છે, લીલી ડુંગળી છે. બધું અહીંયા જ વાઈ દીધું છે. બદામ છે, લીંબુ છે. એ મીઠો લીમડો છે. અમરદીપભાઈ મીઠો લીમડો છે. મીઠો લીમડો પાછળ બેન. પાછળ લીમડો એ જરૂરી છે. બહુ મોટો લીમડો. આ આપણે જો આ વખતે છે ને આ શું છે? ડુંગળીના બી છે. શેના? ડુંગળીના બી. કાંદા એના બી છે. આમાંથી પછી આપણે ઓલી વર્ષે આપણે એને વાવી શકીએ. બરાબર. બધું છે પણ પ્યોર ઓર્ગેનિક એમ. આમાં વધારે મેં ખડ ઉગાડ નાખ્યું છે કેમ કે એવો સમય નથી રહેતો. ના ભાઈ એટલું ન થાય. પણ જગ્યા એટલી વિશાળ છે ને કે અહીંયા સરસ એમને વાઈ સરસ થઈ જાય. એટલી તો યાર મારે શું એટલે એક થેલીમાં એક હવે આ ઓલો લાવ્યો મોટી માં લઈ ગયા. હિતેશભાઈ લઈ ગયા પાલક થોડી. એ છૂટી થોડી છે એવડે થોડી છે. તો ભાઈ અમરદીપભાઈના ફાર્મની અંદર આવ્યા છે અને પાલક લીધી, લીલા ધાણા લીધા અને હવે હજી રહી જાય છે ને તો ત્યાં પાછળની સાઈડ છે મીઠો લીમડો અને સરગવો. તો ત્યાં અમે તો 2 જણા છીએ પાલક ખાવા વાળા. આટલું નો થાય. ખાય પાલક એટલું. અરે આરામથી થઈ જાય. હું એ અઠવાડિયું ચાલશે એમને અઠવાડિયું. ના ત્રણેય ને 500 આવી જશે. એકવાર શાક થાય એટલે બે વાર શાક કરીને ગાડી ખુલ્લી જ છે. આપણે છે ને રાધી. તો ભાઈ આ બધા જો થેલા ભરી નીકળે છે હવે અહીંયાથી. આ છે રામદાદા. એમનો 76 વર્ષ થઈ ગયા છે. હવે તમે આલખેર આવો ને એટલે ત્યાં આવવાનું છે. પાકું હો. અને અમે જ્યારે આવશું ને ત્યારે તમને મેળા વગર નહીં જોઈએ. તમે જોયું કે રાજી નાખવાનું, તમે જોયું કે ખાવાનું. દાદા તમે પેલા કેટલો મઠો ખાઈ જતા? 3 કિલો. 3 કિલો મઠ્ઠો. દાદા 76 વર્ષ થયા છે અને 3 કિલો મઠો ખાતા હતા. અને હાલમાં અત્યારે દાદા કેટલા બટકા ખાઈ જાવ તમે? બરફ તો 25 ખાઈ જઈએ. 25-30 બરફીના ટુકડા આરામથી દાદા ખાઈ શકે છે. અને જુવાનીમાં કેટલા ખાતા એ પૂછો. જોવાની વાત જ નહીં, એ કઈ ગણતરી જ નહીં એની. કેટલું ખવાય પછી ખાટ દોડવું હોય હો પાછું. આ કઈ બેઠું રહેવું કેવું નહીં કઈ. જો એ દાદા એલાનો ખોરાક ની પણ વસ્તુ જે લગાતી બધું ચોખ્ખું મળતું એલા તાગાત જ બીજી ભાત ની હતી. બળજાન આમ થોડી લઈ બળજાન નો હલવાતી બળદ ને. ઓહો. હાલો હવે હું જાઉં. તમને કીધું હૈયા રાખજો. ચોક્કસ. બસ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.
મજા આવી ગયો તો ભાઈ બધા છેલ્લે છે ને સળગવાની સિંગો અને જામફળ અને બધું અહીંયા નાખી દો સરગવો કેમાં છે બહુ મસ્ત છે. તો ભાઈ અમરજીતભાઈની વાડીએ જઈ રહ્યા છે. આ બધા જંગલમાં ફરવા આવ્યા છે નદી કિનારે. શું કહ્યું? કંઈ નહીં. અને આ દેખાઈ રહી છે નદી છે કાળુભાર ને કાળુભાર નદી. તો ભાઈ આ કાળુભાર નદી છે, પાણી હજી છે એની અંદર અને બધા આવી ગયા છે ફોટોશૂટ માટે. ખાલી એક વાર જોઈ લે આમ જોઈ લે. આ તમારી વખતે દાંત કરીએ. તો ભાઈ સાપની કોસળી છે, મોટ બહુ હેવી છે. અધૂરી છે, આખી હોય તો બહુ આને મઢાવીને ઘરમાં રખાય રખાય. ફ્રેમ કરીને. અને ભાઈ ફાઇન લોકેશન આવ્યો હોય ને ફોટોગ્રાફી ના બને એવું બને નહીં. એટલે આ લોકો છે ને ફોટોગ્રાફીમાંથી ટાઈમ મળતો નથી. તો ભાઈ હવે અમરદીપભાઈના ઘરેથી હવે રજા લઈએ છીએ અને નીકળીએ છીએ ઘરે જવા માટે. તો એ વાગે છે રાતના 3:05 અને 3:05 ઘરે આવ્યા છે. હવે છે ને મસ્ત મજાનો ઊંઘી જવાનું, કારણ કે એક્ઝેક્ટ 24 કલાક થયા. ગઈ રાત્રે 1-1:30 વાગે ઊંઘ્યા હતા, 1:30-2 વાગે. અત્યારે વાગ્યા છે 3, એટલે સેમ 24 કલાક થઈ ગયા. 24 કલાકથી જાગીએ જ છે. એટલે હવે સૂઈ જઈએ સવારે 8 વાગે સુધી. સવારે 8 વાગે ઉઠીને મળીશું તારા. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવને જય દ્વારકાધીશ. ભલે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી